નમસ્કાર મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। ગુજરાતના ભાવનગરના રસ્તા પર 500 રૂપિયાની નકલી નોટ રઝળતી જોવા મળી હતી। ભાવનગરના નવાપરા વિસ્તારમાંથી રોયલ કોમ્પ્લેક્સની પાછળની સાઈડથી કચરાના ઢગલા પાસે 500 રૂપિયાની નકલી નોટનો જથ્થો રસ્તા પર રઝળતી જોવા મળી હતી। પહેલી નજરે જોતા કોઈ પણ વ્યક્તિ આ નોટને અસલી સમજી બેસે તેવી જ દેખાતી હતી। જોકે રસ્તા પરથી આટલી બધી રઝળતી નોટો જોઈને લોકો પણ ચોંકી ગયા હતા। આ રસ્તા પર રઝળતી નકલી નોટને લઈને ભાવનગર પોલીસે હાલ તપાસ શરૂ કરી છે। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારના રોયલ કોમ્પ્લેક્સને પ્રિન્ટિંગના હબ તરીકે ઓળખવામાં આવે છે। અહીં વિવિધ છાપકામ કરવામાં આવે છે। આ વિસ્તારની આસપાસ ભારતીય બનાવટની નકલી ચલણી નોટનો જથ્થો કચરા સાથે રસ્તા પર રઝળતો જોવા મળ્યો હતો। આ મામલે હાલ ભાવનગર એસઓજીની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે કે રસ્તા પર રઝળતી આ નોટ ક્યાંથી આવી, હુબહુ અસલ દેખાતી એવી નકલી ચલણી નોટનું છાપકામ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું। નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણીના એક દિવસ પહેલા એટલે કે સોમવારે 18 નવેમ્બરે મહારાષ્ટ્રના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટ દ્વારા મૂળ ભાવનગરના 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી। 19 વર્ષનો મૂળ ભાવનગરના રહેવાસી આર્યન જાંબુચા પાસેથી 500 રૂપિયાની 10,352 નકલી ચલણી નોટ મળી આવી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા નવા સમાચારની અપડેટ મળતી રહે।